સુરતની આઈએફએમ ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણી ઘૂસ્યા। પૂર્ણા ગામ વિસ્તારમાં સીતાનગર ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ઘૂસ્યા છે। ભારે વરસાદને કારણે છેલ્લા 2 દિવસથી દુકાનો અને બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે। સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમે પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે। ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ઘૂસી જતા વેપારીઓને કરોડોનું નુકસાન થયું। દુકાન અને ગોડાઉનમાં રહેલું કરોડોની કિંમતનું કાપડ પણ પલળી ગયું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। તો કિંમતી કાપડ અહીંયા પલળી ગયું છે। આઈએફએમ ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ઘૂસી જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। 2 દિવસથી આ માર્કેટમાં પાણી ભરાયેલા છે। વરસાદે વિરામ લીધો છતાં પણ પાણી અનેક જગ્યાએથી નથી ઓસર્યા। દુકાનો અને બેઝમેન્ટમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલ તો પાણી નિકાલની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। પૂર્ણા ગામ વિસ્તારમાં સીતાનગર ટેક્સટાઇલ માર્કેટના દ્રશ્યો છે। સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે એવા નીચાણવાળા વિસ્તારો કે એવા ઘણા એવા અસરગ્રસ્ત વિસ્તારો હતા કે જ્યાં 2 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા। અત્યારે આપણે જે વિસ્તાર છે તે સુરતના પૂર્ણા ગામ સીતાનગર પાસેનો વિસ્તાર છે અને ત્યાં 2 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા। રોડ રસ્તા પર અને દુકાનો પર, શોપિંગ સેન્ટરો પર આખું બેઝમેન્ટ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હતું અને હવે બેઝમેન્ટના માંથી પાણી કાઢવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। પંપ મૂકવામાં આવ્યા છે। ફાયર વિભાગની જે પંપની ગાડી જે છે તે રાખવામાં આવી છે અને તાબડતોબ અત્યારે જે છે તે તમામ પાણી બેઝમેન્ટમાં જે ભરાયું છે તે બહાર કાઢવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે। બીજી તરફ આજે આખું શોપિંગ સેન્ટર આવ્યું છે, તેમાં 1000 જેટલી દુકાનો આવી છે, જેમાં બેઝમેન્ટમાં આવેલી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી તમામ દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી હતી અને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। કાપડની દુકાનો હતી, ટેક્સટાઇલ માટેની દુકાનો હતી, ઇલેક્ટ્રિક દુકાનો હતી, તમામ જે છે તે માલ પલળી ગયો છે, સાડીઓ પલળી ગઈ છે, એટલે કરોડોનું નુકસાન અત્યારે થવા પામ્યું છે। કેટલાક વેપારીઓ દિવસ રાત આ બાબતે મહેનત પણ કરી રહ્યા છે, તેઓની સાથે વાત કરીશું। કઈ રીતનું આખું પાણી ભરાઈ ચૂક્યું હતું અને અત્યારે કઈ સ્થિતિ મુકાયા હતા? અંદર પાણી 15 થી 20 મિનિટમાં આખું બેઝમેન્ટ ભરાઈ ગયેલું હતું। બહાર પણ માંડ નીકળી શક્યા હતા લોકો અને અમુક દુકાનેનો તો તાળા મારવાનો પણ વેત નહોતો રહ્યો અને અંદર ઓછામાં ઓછું 150 થી 150 કરોડનું નુકસાનનો અંદાજ છે। તમે જણાવશો આખું કેટલું પાણી અને માલ સામાન પડી ગયો, કેટલું નુકસાન અત્યારે પાણી કઢાઈ રહ્યું છે? ઓછામાં ઓછું કરોડો રૂપિયાની નુકસાની થઈ છે આઈએફએમ માર્કેટની અંદર અને તંત્ર બહુ મોડું થઈ ગયું છે, કારણ કે લોકોને નીકળવામાં પણ બહુ તકલીફ થઈ ગઈ હતી, નીકળી પણ નહોતા શકતા અને માલને બહુ નુકસાન થયું છે। તમે જણાવશો આજે માલ બગડ્યો છે, આ એક પહેલો વરસાદ છે સિઝનનો, આટલું બધું પાણી ભરાઈ જવું, પાણીનો ઝડપથી નિકાલ ના થવો, કેટલું મોટી બાબત કહેવાય? બાબત તો બહુ મોટી કહેવાય, પણ હવે જે થયું એ તો વધારવાનું જ છે, પણ છતાંય હવે પાણી નીકળે પછી ખબર પડે અંદર શું કન્ડિશન છે શું નહીં। શું લાગે કઈ કઈ પ્રકારની દુકાનો આવી છે અને કઈ રીતે આખું નુકસાન, ખાસ કરીને ટેક્સટાઇલ સાડીઓથી લઈને તમામ પલળી ગયું છે? મોસ્ટ ઓફ બધા ટ્રેડરો જ છે અંદર અને બધા જ 60 ગ્રામ છે, લાઇક્રા બેઝ છે, પોલિસ્ટર બેઝ, બધા કપડા સેલિંગ કરવા નીચે બેઠેલા છે। બિલકુલ, એટલે આજે વેપારીઓ જે છે તે અત્યારે ચિંતામાં મુકાયા છે। તેઓનો કરોડોનો માલ આખા શોપિંગ સેન્ટરમાં જે રાખવામાં આવ્યો દુકાનોમાં તે અત્યારે પલળી ગયો છે। મોટું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે। પાણી ઓસરતાની સાથે હવે પાણી જલ્દીથી જે ભરાયા છે બેઝમેન્ટમાં તેનો નિકાલ થાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। બીજી તરફ જે દુકાનોમાંથી પાણી ઓસરી ગયા છે તે તમામ દુકાનોમાં જે માલ સામાન બચાવવા માટે વેપારીઓ મહેનત કરી રહ્યા છે। કેટલું મોટું નુકસાન થઈ શકે તેનો અંદાજ માપવો અત્યારે અઘરો છે, પરંતુ ટેક્સટાઇલની કદાચ વાત કરવામાં આવે આ શોપિંગ સેન્ટરની તો 50 થી 100 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ જ રીતે આખા સુરતની અનેક ટેક્સટાઇલ માર્કેટમાં પણ આ રીતે પાણી ભરાયા હતા અને મોટા પ્રમાણમાં કાપડને પણ નુકસાન પહોંચ્યું છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ।